વાવ-થરાદ જિલ્લામાં અરંટવા અને કોચલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ન થતો હોવાનો અને સરકાર તરફથી મળતી ગ્રાન્ટના દુરુપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ આજે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોએ સમગ્ર મામલે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે છેલ્લા 3.5 વર્ષથી પંચાયત બોડી ચૂંટાયેલી હોવા છતાં બંને ગામોમાં નોંધપાત્ર વિકાસના કામો થયા છે. ગ્રામ વિકાસ માટે આવતી સરકારી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થતો નથી તેવી શંકા વ્યક્ત કરી ગ્રામજનોએ ખર્ચના હિસાબો જાહેર કરવાની માંગ કરી હતી. હાલમાં ચાલી રહેલા આરસીસી રોડના કામ અંગે પણ ગ્રામજનોએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ જૂના આરસીસી રોડ પર નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. કામમાં નીચી ગુણવત્તાનો મટીરીયલ વપરાતો હોવાનો આક્ષેપ કરતા ગ્રામજનોએ જણાવ્યું કે ભારે વાહનો પસાર થતા રોડ તૂટી જવાની શક્યતા છે. તેમણે ટેકનિકલ નિરીક્ષણ કરાવી ગુણવત્તાની ચકાસણી કરવાની માંગ કરી છે. નવા ગામતળ ઉપરથી જેટકોની હેવી લાઇન નાખવામાં આવ્યો છતાં પંચાયત પાસેથી કોઈ સ્પષ્ટ મજબૂત જવાબ મળતો નથી તેવો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. પંચાયત બોડીએ પોતાની મનમરજીથી જૂના ઠરાવો બદલ્યા હોવાના તેમજ ઘણા ઠરાવો ગ્રામસભા બોલ્યા વગર પસાર કર્યા હોવાનો પણ આરોપો લગાવાયા છે. કોચલા ગામમાં મધ્યમાં આવેલું ધાર્મિક મહત્વ ધરાવતું તળાવ સફાઈના બહાને પૂરાઈ દેવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ જણાવ્યું કે તળાવ પૂરાઈ જવાને કારણે ચોમાસામાં પાણીનો નિકાલ થતો નથી અને આસપાસના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકો આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે તમામ કામોની તકનીકી તપાસ કરાવી ખર્ચના હિસાબોનું ઓડિટ કરવામાં આવે, સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને નિયમ મુજબ વિકાસ કાર્યો પૂર્ણ થાય તેની ખાતરી કરવા અને જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે. આ બાબતે ઇન્ચાર્જ તલાટી લલિતભાઈનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 2 મહિનાથી ચાર્જમાં છે અને તેમને આ અંગે કોઈ લેખિત રજૂઆત મળી નથી. અગાઉના તલાટી પાસે આ મામલે વધુ માહિતી મળી શકે તેવું હોવાનું તેમણે ઉમેર્યું હતું. ત્યારે હાલ તો સમગ્ર મામલો જિલ્લા તંત્રના ધ્યાન પર પહોંચ્યો છે. હવે તંત્ર કઈ દિશામાં કાર્યવાહી કરે છે જે હવે જોવું રહ્યું. સુબાભાઈ ખુમાભાઈ, હું કોટલા ગામનો નાગરિક છું અને અરંટવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મેં આ કોટલા ગામના જે સરપંચ છે, એમ તો મહિલા સીટ છે, પણ જે વહીવટ કરે છે મગાભાઈ ભારમાં એમને મેં વાત કરી હતી કે ગામમાં જે ગામથી કરીને અમારા સમાજ બાજુ અનુસૂચિત જાતિના સમાજ સુધી જે આવે છે સીસી રોડ, એ કાચો રસ્તો છે, બનાવી આપો. તો એમને એ વખતે એવું કીધેલું કે ગ્રાન્ટ કોઈ આવતી નથી અને જ્યારે રોડ બન્યો છે હાલ સીસીસી, એના પહેલાં 10 દિવસ પહેલાં મેં ફોનથી વાત કરી હતી કે રોડ તો કે આવી કોઈ ગ્રાન્ટ છે નહીં. અને પછી જે હાલ આવ્યો છે બનાવવાનું છે, તમારે ગ્રાન્ટ નથી. તો મેં કીધું હું એ માહિતી અરજી આરટીઆઈ કરી અને માગું તો કે તમારે જે કરવું એ છૂટી છે, આરટીઆઈ કરવી તો આરટીઆઈ કરી શકો છો અને લખી છે હજી આપવાની બાકી છે. નમસ્કાર, મારું નામ ચૌધરી મોતીભાઈ દાનાભાઈ છે. હું કોટલા ગામનો રહેવાસી છું. સરકાર શ્રીના જે બી કામો હોય વિકાસના કામો તો આવે છે, પણ અમારા ગામમાં એકદમ એની વિપરીત દિશામાં છે. અમારા ગામમાં સરપંચ શ્રી ગોમતીબેન છે, ઠાકોર ગોમતીબેન, પણ વહીવટ એમના પતિ કરે છે અને તલાટી અને સરપંચ મિલીભગત થઈ અને ખોટા ઠરાવો પણ કરેલા છે. વિકાસના કામોમાં તમે જોઈ શકો છો કે આ પાછળ તળાવ છે. તળાવ ખોદવાની સરકાર કામગીરી આપે છે, પણ આ તલાટી મિલીભગત કરી અને બુરવાનું કામ કરે છે સફાઈની યાર્ડમાં. અમારા ગામમાં હરેક ગામમાં સરકાર તળાવ ભરવાની યોજના લઈએ છે. અમારા ગામમાં માટીથી તળાવ ભરાય છે અને તમે આ બાજુ શાળા જોઈ શકો છો. શાળાની એક્ઝેક્ટ સામેની સાઈડ વેસ્ટ કમ્પોઝ કચરો પડ્યો છે. એ કચરાનો કોઈ દિવસ નિકાલ કરતા નથી. જે વિકાસ કરવાનું છે એ નથી કરતા અને નથી કરવાનું એ વારંવાર કરે છે અને ખોટા ઠરાવો પણ અગાઉ પણ કરેલા છે. પટેલ નાગજીભાઈ મલાજી, ગામ કોટલા રહેવાસી, અમારા ઘરથી સભ્ય છે. આજ દિવસ સુધી તલાટીએ કોઈ દિવસ સાધારણ સભા ભરી નથી, અમને કોઈને બોલાયા નથી અને ભ્રષ્ટાચારનું બધું કામ કરે છે. અને કોઈ બી મિટિંગ હોય તો આજ સુધી અમને સમાચાર કે ફોનથી કે કોઈ રીતે કે અમને બોલાયા આપ જ નથી. શું કાકા વિકાસના કાર્યો થયા? વિકાસના કાર્યો કર્યા છે, પણ એની મનફાવો કરે છે, કોઈ બધું ભ્રષ્ટાચારમાં જ કરે છે. એવું છે? કઈ જગ્યાએ કામ ચાલે છે હાલમાં? હાલમાં રોડ ઉપર રોડ કર્યું પાછું. તલાટીનું નામ તો સરપંચ કોણ છે? સરપંચ છે મહિલા. વહીવટદાર કોણ કરે છે? એમના પતિ. શું નામ છે એમના પતિના? મગાભાઈ ભારમાજી.